નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કોલોગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, આજના વિડીયામાં હું તમને સરસ મજાના તદ્દન નવા કોલોગ્રાફી આપવાનો છું, જે બિલકુલ નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને સરસ મજાના કોલોગ્રાફી છે। આ કોલોગ્રાફી ડાઉનલોડ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, પરંતુ તેના ઉપર એક પાસવર્ડ છે, જે પાસવર્ડ હું તમને વિડીયોના અલગ અલગ ભાગમાં બતાવીશ, જેથી કરી વિડીયોને ધ્યાનથી અને પૂરો જોજો તો તમને પાસવર્ડની ખબર પડશે અને તમે અહીંથી કોલોગ્રાફી ડાઉનલોડ કરી શકશો। આજના વિડીયોની અંદર જે કોલોગ્રાફી આપવાના છે તે તમે સિંગલ અને ઓલ કોલોગ્રાફી બંને રીતે ડાઉનલોડ કરી શકો છો। તમને જો ડાઉનલોડ કરવામાં ખબર ના પડતી હોય તો તમે મારા બીજા વિડીયા પણ જોઈ શકો છો, તેની અંદર તમામ વસ્તુ બતાવવામાં આવેલ છે, તે જ રીતે તમારે આ કોલોગ્રાફી પણ ડાઉનલોડ કરવાના રહેશે। હવે એક ફ્રેન્ડની રિક્વેસ્ટ આવી હતી કે ભાઈ કોમ્પ્યુટર અથવા લેપટોપની અંદર ટાઇટલ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય, તો આજના વિડીયોની અંદર હું તમને તે પણ કોમ્પ્યુટરની અંદર કઈ રીતે ટાઇટલ બનાવી શકાય અને તેની અંદર બનાવું તો સરસ ટાઇટલ બની શકે। તો વિડીયો શરૂ કરતા પહેલા તમને કોલોગ્રાફીનો પહેલો પાસવર્ડ હું કહી દઉં છું, 7 અને 2। હવે આગળનો પાસવર્ડ જાણવા માટે વિડીયાને જોતા રહો। તો ચાલો દોસ્તો, જઈએ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આપણે ગુજરાતીમાં સોંગનું ટાઇટલ બનાવવું હોય તો તેના માટે શું કરીશું। તો સૌથી પહેલા તો તમારે માઇક્રોસોફ્ટ સ્ટોર ખોલવાનું છે, તેની અંદર સર્ચ કરવાનું છે ઇન્કસ્કેપ। તો આ સોફ્ટવેર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। એક બીજું સોફ્ટવેર છે એડોબ ઇલિસ્ટ્રેટર। તો આ પણ સોફ્ટવેર ટાઇટલ માટે સારું જ છે, પરંતુ તે પેડ છે, એટલે આપણા માટે જે ફ્રીનું કામ કરે એ સરસ કહેવાય, તમારા માટે ફ્રીનું કામ કરે એ સરસ કહેવાય। આની અંદર પણ સરસ મજાના ટાઇટલો બની શકે છે। સૌથી પહેલા આ સોફ્ટવેરને ડાઉનલોડ કરી લેવાનું છે, પછી તેને ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તેને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આનાથી અલગ પણ તમારે ઇન્ટરફેસ આવી શકે છે। હું યુઝ કરું છું એટલા માટે આવું ઇન્ટરફેસ દેખાશે। હવે તમારે જે પણ ટાઇટલ બનાવવાનું છે તેનો તમારે કોડ બનાવવો જરૂરી છે, એટલા માટે તમારે કોમ્પ્યુટરની અંદર જ તમે પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર શોધી શકો છો। અહીંયા તમારે જે પણ ટાઇટલ બનાવવાનું છે તે નામ ગુજરાતીમાં લખી દેવાનું છે। તો અહીંયાથી હું ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લઉં છું। હવે અહીંયા નામ લખી દઈએ, કોઈ બી એક ટાઇટલનું XYZ નામ લખી દઈએ। તો હું અહીંયા લખી દઉં છું। મેં અહીંયા લખી દીધું છું, ખાલી ફક્ત તમને સમજાવવા માટે અહીંયા લખ્યું છે કે જય માતાજી। તો પછી તેની જે પણ ફોન્ટ આપણે રાખવાનો છે તેને અહીંયાથી સિલેક્ટ કરવાનો છે। હું અહીંયા KAP નો ફોન્ટ રાખી સિલેક્ટ કરી, અહીંયા જે તીરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી હવે આ નામ જે બીજા નંબરમાં આવી ગયું છે તેને અહીંયાથી આ રીતે સિલેક્ટ કરી અને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ ફરી આપણે જે સોફ્ટવેર ડાઉનલોડ કર્યું છે તેને ઓપન કરી લેવાનું છે। પછી તમારે અહીંયા એક એનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો, તમારી સામે આવું આવી જાય તો અહીંયા ક્લિક કરી અને જે કોડ આપણે કોપી કર્યું છે તેને અહીંયા આવી પેસ્ટ કરી દઈશું। તો આ રીતે કોડ પેસ્ટ થઈ જાય તો પછી અહીંયા ક્લિક કરીશું। અહીંયા ક્લિક કર્યા બાદ તમારે ખાસ ધ્યાન અહીંયા એ વાતનું રાખવાનું છે, માનો કે આ નામને નાનું મોટું કરવું છે તો તેની સાઈઝ અને હાઈટ બંને અલગ અલગ થઈ જશે, એટલા માટે અહીંયા એક લોકનું ઓપ્શન આપેલું છે, તો તેના ઉપર પહેલા તો લોક કરી દઈશું, જેથી કરી જે હાઈટ અને સાઈઝ છે જેની સાઈઝ કરવી છે એટલી જ થશે, બાકી હાઈટ વધશે નહીં, બરાબર। તો આ રીતે તમે નાના મોટું કરી શકો છો। અહીંયાથી લોક કરવો જરૂરી છે। પછી હવે આની અંદર તમારે આને ઝૂમ કરવા માટે કીબોર્ડનું પ્લસ બટન દબાવશો એટલે પેજ તમારું ઝૂમ થઈ જશે। હવે આની અંદર કોઈ પણ કોલોગ્રાફી એડ કરવા હોય તો તેની માટે તમારે જ્યાં પણ તમારા કોલોગ્રાફી રાખેલા હોય તે ફાઇલને ઓપન કરી લેવાની છે। તો જે કોલોગ્રાફી હોય, ધારો કે માની લો કે હું આ એક કોલોગ્રાફી લઉં છું, તો તેને અહીંયા ક્લિક કરી અને જે વેબસાઇટ આપણે ડાઉનલોડ કરી છે ત્યાં લાવી અને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દેવાનું છે। તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે, તો અહીંયાથી ઓકે કરી દઈશું। ઓકે કરશો એટલે આ કોલોગ્રાફી હાઈટમાં વધારે આવશે। તો આ રીતે ઝૂમ આઉટ કરી અને તેને નાનું મોટું કરી શકો છો, બરાબર। આ રીતે કોલોગ્રાફી આવી ગયો છે। હવે અહીંયા તમને કંઈક લેયરનું ઓપ્શન દેખાતું નહીં હોય તો અહીંયાથી લેયરમાં જઈશું, લેયર એન્ડ ઓબ્જેક્ટમાં જઈશું, તો અહીંયા બાજુમાં લેયરો આવી જશે, જે પણ આપણે નામ એડ કર્યું છે અને ટેક્સ્ટ એડ કર્યો છે તે પણ બંને આવી જશે। તો ફિલહાલ હું અહીંયાથી જે કોલોગ્રાફી એડ કર્યો છે તેને હટાવી દઉં છું। હવે માની લો કે આનો આપણે ટેક્સ્ટ ચેન્જ કરવો છે, કોઈ બી બીજો ફોન્ટ રાખવો છે, તો તેના માટે અહીંયા ટેક્સ્ટમાં જઈશું, અહીંયા ટેક્સ્ટ અને ફોન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ બાજુ
બાજુ એક બીજું ડેશબોર્ડ આવી જશે. અહીંયાથી તમારે ધારો કે ગુજરાતી ફોન્ટ તમારી પાસે હોય તો તમારી પીસી ની અંદર રાખી અને ઓલ યુઝર ઇન્સ્ટોલ કરી દેવાના છે, જેથી કરી તમે જ્યારે પણ આ વેબસાઇટ ઓપન કરશો એટલે અહીંયા તમારા ફોન્ટ બધા એડ થઈ જશે. તો હું અહીંયાથી તમને ફોન્ટ એક બીજું ચેન્જ કરી બતાવું. બરાબર, તો ધારો કે આ ફોન્ટ આપણે ચેન્જ કરીએ. આ રીતે કદાચ અપ્લાય ના થતું હોય, જો મારે અપ્લાય થતું નથી તો અહીંયા આવીશું, અહીંયાથી સિલેક્ટ ફોન્ટ કરીશું અને પછી જે ફોન્ટને સિલેક્ટ કરવાનો છે તેને આ રીતે સિલેક્ટ કરશો એટલે અપ્લાય થઈ જશે. બરાબર, આ રીતે તમે કોઈ બી ફોન્ટ રાખી શકો છો. ઘણા બધા જે ફોન્ટો છે તેને તમે તમારે જે પણ ફોન્ટમાં ટાઇટલ બનાવવું હોય તે ફોન્ટ તમે સિલેક્ટ કરી રાખી શકો છો. ફિલહાલ હું આ ફોન્ટ લઈ લઉં છું. હવે અહીંયાથી આપણે જે કોલોગ્રાફી લીધો હતો તેને એડ કરી દઈએ. તો ફોન્ટ ચેન્જ થઈ ગયા બાદ તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. કોલોગ્રાફીને જ્યાં એડ કરવો હોય તો હું આ કોલોગ્રાફી સારો ફિટ નથી બેસતો તો બીજો કોલોગ્રાફી લઈ લઈએ અને અહીંયાથી ડિલીટ કરી દઈએ. ફરી મેં બીજો એક કોલોગ્રાફી લીધું છે. હવે અહીંયાથી પણ તમે નાનો મોટો કરી શકો છો. હું અહીંયા 200 ની સાઈઝ લખી દઉં છું. આ રીતે અહીંયા માઇનસમાં ક્લિક કરશો એટલે નાનું થઈ જશે. કોલોગ્રાફી લગાવવા માટે તમારે બરોબરનું ઝૂમ કરી અને જોઈ લેવાનું છે. નાનો મોટો લાગતો હોય તો અહીંયાથી તમે નાનો મોટો કરી શકો છો. આ રીતે કોલોગ્રાફી ફિટ થઈ જશે. હવે તમારે આ નામનો કલર ચેન્જ કરવો હોય તો અહીંયા નીચે કલરો આપેલા જ છે, તો ગમે તે કલર ઉપર ક્લિક કરશો એ કલરો આવી જશે. બરાબર, આ રીતે અહીંયા ફિલનું ઓપ્શન લખેલું છે, ફિલ લખેલું છે, તેના ઉપર અહીંયા ક્લિક કરશો એટલે તમારી બાજુમાં એક કલરનું ડેશબોર્ડ આવી જશે. અહીંયાથી સ્ટોક જેટલો વધારો હોય એટલો વધારી શકો છો. આ રીતે સ્ટોક બનાવી શકો છો. એટલે સ્ટોક 0 રાખી અને તમારે જે કલર કોલોગ્રાફીનો છે તે જ કલર તમારે લેવાનો છે. તો અહીંયા એક ઓપ્શન આપેલું છે કલરનું, તેના ઉપર ક્લિક કરી અને આ રીતે ક્લિક કરશો એટલે બંને કલર ટેબ થઈ જશે. પછી તમારે અહીંયા લેયર ઉપર આવી થોડું ઝૂમ આઉટ કરી આ રીતે બંનેને સિલેક્ટ કરવાના છે. ફિલ્ટરમાં જઈશું, કલરમાં જઈશું, અહીંયાથી કલર રાઇઝ કરી દઈશું અને અહીંયાથી પછી તમારે જે પણ કલર લેવો હોય એ કલર તમે સિલેક્ટ કરી શકો છો. બરાબર, આ રીતે બ્લુ કલર લેવો છે તો આ રીતે કરી શકો છો. પણ જ્યારે પણ કલરની ઉપર ક્લિક કરો એની પહેલા અહીંયા ક્લિક કરવાનું, એટલે જેથી પહેલા કલર લીધો હોય તે કલર ચેન્જ થઈ જશે. ઓકે, હવે ધારો કે અહીંયાથી આપણે કોલોગ્રાફી લગાવી દીધું છે, તેને હાઇડ કરી અને જે નામ છે પહેલા તો કલર આનો બદલી દઈએ. નામ છે આ રીતે નામ છે. બરાબર, હવે માનો કે આપણે જે આ વાયની પાછળ આને આપણે આટલે નીચે લઈ જવો છે, તો તેના માટે આપણે જઈશું અહીંયા પેટ લખેલું છે તેના ઉપર જઈશું, ઓબ્જેક્ટ ટુ પેટ ઉપર જઈશું. પછી અહીંયા જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તો આવું તમારી સામે ઇન્ટરફેસ દેખાશે. હવે અહીંયાથી તમારે આ નીચેના જે 5 ઓપ્શનો છે તેને આ રીતે સિલેક્ટ કરી કોઈ બી એક ઉપર ક્લિક કરીને આ રીતે ખેંચશો, જેટલો ખેંચો એટલું ખેંચી આ રીતે નાનું મોટું કરી શકો. બરાબર, આ રીતે તમે આ નામને બનાવી શકો છો. કે પછી એને સેવ કરવું હોય તો પછી તમારે અહીંયા ફાઇલમાં જઈશું, અહીંયા એક્સપોર્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમારી સામે બીજો બાજુનો પેજ ઓપન થઈ જશે. હવે તમારે અહીંયાથી ડોક્યુમેન્ટમાં સેવ કરવાનું છે, જેથી કરી જે તમારું ટાઇટલ હોય તેનું બેકગ્રાઉન્ડ તમારે બ્લર રાખવાનું છે. અહીંયા બેકગ્રાઉન્ડ છે ને તેને અહીંયાથી બ્લર કરી દેવાનું છે. અહીંયા પેજ કરશો એટલે આ રીતે મોટું દેખાશે. સિલેક્શન કરશો તો પણ આ રીતે જ દેખાશે. કસ્ટમાઇઝમાં તમે તમારી હાઇટ વિડ્થ રીતે કરી શકો છો. અહીંયાથી તમારા જે ફોલ્ડરમાં રાખવું હોય તે ફોલ્ડર સિલેક્ટ કરી શકો છો અને અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ટાઇટલ તમારું તમારા કોમ્પ્યુટરની અંદર સેવ થઈ જશે. તો કોલોગ્રાફીનો નેક્સ્ટ પાસવર્ડ છે 80, ગુજરાતીમાં કહીએ તો 8 અને 0. આ બંને પાસવર્ડ તમારે ભેગા કરી અને પછી અહીંથી આ કોલોગ્રાફી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ દોસ્તો આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.